નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માંજલપુરમાં એસબીઆઈ એટીએમમાં આગ લાગી, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી। વડોદરા શહેરના માંજલપુર ગામમાં જીવામામાની ડેરી પાસે આવેલ એ કોમ્પ્લેક્સમાં એસબીઆઈના એટીએમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોએ એટીએમમાંથી ધુમાડો નીકળતો જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી। જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે સત્તાવાર કારણ અંગે તપાસ ચાલુ છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। એટીએમ કેબિનમાં થોડીક નુકસાની થવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા ઘટના સ્થળનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સમયસર મળેલી માહિતી અને ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું।